મારું નામ મંગાજી. મંગાજી, શું આખી ઘટના બની ને અત્યારે શું પરિસ્થિતિ? આની અંદર એવું થયું છે સાહેબ, કાલે બપોરે 12 વાગ્યાની મારો ભાણો અંદર પડી ગયો છે નહેરની અંદર. હજુ લગીન કેવું છે કે પત્તો નથી એનો કોઈ. 5 વીઘાની ટીમ આવે છે પણ કેવું છે કે ખાલી ઉપર વાંસ મારે છે ને હજુ લગીન એનો કોઈ પત્તો નથી. હવે આખો દિવસ 24 કલાક થવા આવ્યા છે, બરાબર? 24 કલાક થઈ ગયા સમજો કે, પણ હજુ લગીન એનો કોઈ પત્તો નથી. હવે કલેક્ટર સાહેબને ફોન કર્યો છે, પણ કલેક્ટર સાહેબ એવું કીધું છે કે હું નવી ટીમ બીજી મેકલું છું, પણ એ બી હવે મેકલે છે કે નથી મેકલતા હવે ખબર નહીં. ઘરનું પરિવાર આખું બધું રાતનું ભૂખ્યું તરસ્યું બચારું બેહી રહ્યું છે ડેડ બોડીની રાહ જોઈને, બરાબર છે? પણ હજુ લગીન એનો કોઈ પત્તો નથી સાહેબ. જે અંદર ડૂબી ગયું છે એ કોણ છે, શું નામ છે? એ અમારો ભાણો છે ને જયંતિ ખસરાજી મારવાડી છે. કેટલી ઉંમરના છે આપણે? લગભગ 50 વર્ષ છે સાહેબ. કેવી રીતે અંદર પડે એવું કંઈક ખબર પડી? હવે સાહેબ એ ખબર નહીં, હવે કામ ઉપરથી આવતો હશે કે ખબર નહીં, કંઈક થી બજારમાં ગયો હશે તો આવતો હશે તો હાથ પગ ધોવા માટે કંઈક અંદર પડ્યો અને કંઈક પગ લપસી ગયો એનો તો અંદર પડી ગયો એવી રીતે. 24 કલાક થયા હજુ બહાર જ નહીં હજુ લગી કોઈ પત્તો જ નથી સાહેબ. નીકળ્યો. ફાયર બ્રિગેડ વાળા કશું કરતા જ નથી ને, ખાલી આવે છે, વાંસ મારે છે, ઉપર જોવે છે ને જતા રહે છે. કેટલા લોકો આવે છે સ્ટાફ? એ લોકો એક જ જણા આવે છે, ખાલી બીજા 2-3 જણા આવે છે એ બહાર જ ઉભા રહે છે, અંદર ઉતરતા જ નથી. અમે કહીએ છીએ કે ભાઈ અંદર તપાસ કરો તમે, પણ એ કહે છે કે અમારામાં આવતું જ નથી, અમે અંદર જઈએ જ નહીં. એવું કહે છે? હા. જે આપનો પરિચય અને અહીંયા જે વ્યક્તિ પડ્યો છે ગઈકાલનો પડ્યો છે, 24 કલાક થઈ ગયા, ફાયર બ્રિગેડ દ્વારા શું કામગીરી કરવામાં આવી છે? મારું નામ દીક્ષિત પટેલ, ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર, નડિયાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને ગઈકાલે કોલ મળેલ કે જયંતિભાઈ મારવાડી કરીને કોઈ શખ્સ આપણે જૂના ડુંગરા રોડ વાળી ઝલકથી જે જઈ રહી છે કેનાલ એમાં પડેલ છે. જે અનુસંધાને ગઈકાલે આખો દિવસ નડિયાદ ફાયર બ્રિગેડ દ્વારા કેનાલમાં શોધખોળ આદરવામાં આવેલ, પરંતુ કેનાલની અંદર લીલ અને બાવળ, જંગલી બાવળ ખૂબ જ મોટી પ્રમાણમાં હોય, હજુ બોડી મળી શકેલ નથી. અને વધુમાં કે ભાઈ શખ્સ કઈ જગ્યાએ પડ્યો છે એક્ઝેક્ટ લોકેશન પર કોઈ જોયેલ નથી. પરિવાર એવું કહી રહ્યો છે ફાયર બ્રિગેડના વ્યક્તિ અંદર પડતા જ નથી નહેરમાં. ગઈકાલે આપ દરેક પત્રકારો અહીં હાજર હતા. ફાયર બ્રિગેડના કર્મચારી કેવી રીતે કેનાલમાં ઉતરીને આખો દિવસ કામગીરી કરી છે, જેના આપ જ સાક્ષી છો. મારે પબ્લિકનું સાંભળવાની જરૂર નથી. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.